જય સ્વામિનારાયણ. વડાલના અમારો પાંચોરિયા પરિવારમાંથી અમારા સ્વર્ગસ્થ નાનાભાઈ ગોબરભાઈ સિદ્ધિભાઈ પાંચોરિયાનું આજથી લગભગ 35 વર્ષ પહેલા આકસ્મિક અવસાન થયેલ અને તેની યાદગીરી કાયમ રહે એટલા માટે અમને તેમની હર હંમેશ દુઃખની લાગણી થયેલી છે અને તેની યાદી કાયમી રહી એટલા માટે અમોએ 2003ની અંદર જૂના વડાલની ધરતી પર ભાગવત સપ્તાહનું અનેરું આયોજન કર્યું હતું. ત્યાર પછી અમારા સરસ ગોપાલભાઈને અમને 2 સ્કૂલો કરી છે જે અત્યારે ચાલુ છે અને અત્યારે અમને એમ થયું કે વડાલ ગામની શોભા વધે અને અમારા ભાઈની કાયમી સ્મૃતિ જળવાઈ રહે એટલે અમુભાઈ પાંચોરિયા એટલે કે હું અને મારા નાના ભાઈ દિનેશભાઈ અને અમારા પરિવાર રોમિલભાઈ પારસભાઈ અને ચિરાગભાઈ બધાની એવી ઈચ્છા હતી કે વડાલની શોભામાં અભિવૃદ્ધિ થાય એવું મોરભાઈ નામનું પ્રવેશદ્વાર બનાવીએ. આ ભવ્ય પ્રવેશદ્વાર અમે બનાવ્યું છે આજે ધરતી પર ઉભા છીએ ત્યાં અને આજે તેનું અમે લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ. આજની આ લોકાર્પણ અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીના હસ્તકે રાખેલ છે અને એના હસ્તકે થયેલું છે અને આ લોકાર્પણ પ્રસંગે અમારા સૌ સગા સંબંધીઓ, સ્નેહીઓ, આગેવાનો, રાજકીય આગેવાનો, હરેશભાઈ પરસાણા, જીપી કાઠી સાહેબ, સાથે વડાલના સરપંચશ્રી, માજી સરપંચશ્રીઓ તેમજ જાવિયા સાહેબને ઘણા બધા જૂનાગઢના આગેવાનો, પદાધિકારીઓ, પ્રવીણભાઈ પટોડિયા, અમુભાઈ પટોડિયા અને સાથે સાથે માજી સરપંચ પ્રવીણભાઈ ઠુમર, કળાભાઈ દોમડિયા વગેરે તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મંડળીના સદસ્યો, ભૂપતભાઈ શામજીભાઈ પટોડિયા માજી સરપંચ તેમજ આ પરિવારના શેરીના તમામ પાંચોરિયા પરિવારના આગેવાનો, ભાઈઓ બહેનો, તમામ બાળકો હાજર છે અને એની હાજરીમાં અમે આ લોકાર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ જે અમને ખૂબ જ આનંદ છે. વડાલ ગ્રામ પંચાયતનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારા કામની અંદર એને સંતોષકારક રીતે અમને મદદ કરેલી છે અને વિઠ્ઠલભાઈ કાપડિયા કે જેઓ સરપંચ પદ ભોગવે છે અત્યારે એને ઇન્ચાર્જ સરપંચ છે એમને પણ આ કાર્યમાં ઘણી બધી અમને મદદ કરી છે અને પંચાયતનો અને મંડળીના તમામનો પણ અમે આભાર માનીએ છીએ અને વડાલ ગામની અંદર શોભાવૃદ્ધિ થાય એવી હર હંમેશ અમારી પ્રતિજ્ઞા છે. આ વખતે આ પ્રસંગમાં પધારેલા તમામનો હું હૃદયથી પાંચોરિયા પરિવાર અને અમારા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ.